આવજો અમે જઈએ છીએ લે લો તો અમે લોકો બધા જઈએ છીએ જુનાગઢ ફરવા માટે ને હે બારે સારો ક્યાં જવું ભૌતિક સવારમાં આપણે જઈએ છીએ ગાઈસ જુનાગઢ શું કરવા આપણે જઈ બે ત્રણ માણસોને મૂકવા સકરબાગમાં ના આપણે જઈ મઢડા દર્શન કરવા મઢડા જઈએ છીએ અને ત્યાંથી આગળનો પ્લાન શું છે જોતા રહેજો ગાઈસ ત્યાંથી આપણે જશું જુનાગઢ સકરબાગમાં આટલું તો છે જ પછી જોઈએ હવે ટાઈમ મળે એ પ્રમાણે અને એક નાનકડું બાવ છે એ પ્રમાણે આપણે ક્યાં જશું બબડ કેમ થઈ ગયો છે અવાજ તમારો મને થઈ ગયું છે શરદી ઓહો મારે મજબૂત માથું આમ જોવો ને હાઈ કરજો ટીયુ ઓય કેમેરા સામે જો ટીયુ હાઈ કરી દયો જોઈ હાઈ કરી દયો સારું લાગતું હાર્દિક હેલો ગુડ મોર્નિંગ કેમ છો જય શ્રી કૃષ્ણ બધાય મજામાં મજા ગાઈસ હા કેમ હવારમાં બહાર નીકળી ગયો છો તારા બધા બારે જવું મારે બારે જવું રાજ કેમ આવું કરે છે હાલો ટીવી ચલાવી લે શું થયું અમે સનરૂફ સાફ કરો છો પણ હમણાં કચરો થઈ જશે એટલે અમે અત્યારે છે ને બધાય ભેગા થયા છીએ દિવાળી વેકેશન જેવું છે એટલે બધાય લોકોએ નક્કી કર્યું કે ક્યાંક જાય ફરવા માટે તો રાણાવાવ પોરબંદરથી નજીક અત્યારે જુનાગઢ જ છે અને મને થઈ ગઈ શરદી એટલે મારો અવાજ બેસી ગયો છે એટલે અમે સવારે નીકળવાના હતા 7 વાગે અને અત્યારે વાગ્યા છે 8 1 કલાક થઈ ગયું છે લેટ પણ ચાલશે લેટ થવાનું રીઝન છે અંદર હજી બાયું છે એ કેમ કે હજી બહાર નથી નીકળી એટલે અમે અહીંથી હવે જાશું મઢડા દર્શન કરવા માટે અને પછી ત્યાંથી જશું જુનાગઢ આટલો પ્લાન છે પછી જોઈએ હવે આગળ શું કરીએ અને 8 જણા છીએ એટલે 2 ગાડી લેવી પડશે એક તો આ રાજનો હાથી એક તમારું મિની હાથી પબ્લિક ને બોલાવો બધાય ઓલમોસ્ટ છે ને સામાન અંદર મૂકે છે વાર છે જી આપણે અને આ ગાડી ચલાવવાની પ્રિપરેશન માં લાગે છે મને અરે ફૂલ ઓન સ્માઈલ તો કરી દે એક નીંદર માં છે સુઈ જાટ્યું ના કરી દો બેટા આમાં વીટીન નાખી ડ્રાઇવિંગ કરતા ના કરી દેશે એનું ક્રીમ લીધું તો ફાઇનલી અમે હવે નીકળી જ ગયા છે આજે કેટલા વાગ્યા છે 9:30 9:40 8:20 બરાબર 8 વાગ્યાનો ટાઈમ હતો જ મારો અમે એનો ઓલો પોઈન્ટ ફાઈનલ સુઈ ગયા 78 મારે તો ઓછી ચાલે છે જો જી મારે ઓછી ચાલે છે તો 85 ચાલે છે 85 70 હાલે છે અને ગાડી કેટલી સ્પીડ ઉપર ચાલે છે એની બધી વાતો ચાલે છે તો તે ધીમી પાડી દીધી કાકા ક્રૂઝ કંટ્રોલ નથી ને આપણે એમના માલે ફોટો પાડી લઈએ એક હવે આપણે જઈએ છીએ હવે મઢડા ગામ સોનલ આઈમાને ત્યાં બરાબર અને રસ્તો સિંગલ પટ્ટી વાળો છે પણ ચાલે એવો છે વાંધો નથી ટીયુબેન સૂતા છે હજી અને ઈલુને થોડીક શરદી થઈ ગઈ છે આજે લોકેશન મતલબ રસ્તાનું બહુ સારું છે આમ જોઈએ તો મજા કરી આજે આખો દિવસ આપણે આટા ફેરા આશીર્વાદ કરવાના છે બરાબર અહીંથી પછી જવાનું છે જુનાગઢ બપોરે હા અને આજે ભાઈ બીજ છે તો આજે આપણે બધા ભાઈઓને કંઈક સાંજે ખવડાવીએ બરાબર જે લોકોને જે ખાવું હોય એટલે હવે જોઈએ શું પ્લાનિંગ થાય છે આજે બપોરે પહેલાં ક્યાંક જમશું રોટલી શાક અને પછી સાંજે આપણે ક્યાંક હોટલમાં ક્યાંક ખાઈ નાખીએ અને પછી ટીયુને ઝૂમાં ફેરવવાની છે તે અત્યારે સક્કરબાગ જે નવું બન્યું છે હમણાં એવું કહે છે ખબર નહીં હવે જોઈએ ત્યાં શું છે શું નહીં અને જો ટાઈમ મળશે તો ભવનાથ બાજુ કદાચ આટો મારી શકીએ આપણે કે ત્યાંય વાતાવરણ બહુ સારું એવું હશે એટલા માટે તો અને તડકો બહુ વધારે છે એક અલગ વસ્તુ છે એટલે હવે જોઈએ ક્યાં સુધી કેટલું થાય એમ છે આપણાથી બરાબર ચલો તો અમે પહોંચી ગયા છીએ અહીંયા ક્યાં પહોંચ્યા છે હાર્દિક આપણે મઢડા ગામ સોનલ માતાના મંદિરે અરે અમારી બાબુડી આવ ગઈ એટલે આપણે અહીંથી જતા રહીએ ઓકે કાંઈ વાંધો નહીં એટલે અમે હવે આ ગેટ પરથી જશું અહીંયા છે ને વાવ
વાવ નહીં, ભેંસું હે ભેંસું. એ અને બતાવ. જાય એલું પછી ભેંસ, ઘોડો અને પ્રોપર મસ્ત મજા આવે એવું વાતાવરણ. કેમ કરે હોર્સ કેમ કરે શું છે દીકો? હે પપ્પા જો અહીંયા ઊભા છે, બરાબર? પપ્પા ફોટા પાડે છે. પપ્પા શેનો ફોટો પાડો છો? આવવાની દીકરા મંદિરે આવ્યા આપણે જય વાલા કરવા જય વાલા કરવા જય વાલા કરવા. હા લાવો હું પાડી દઉં. મારી પાસે આવું હાલે હે? એ હા 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 બરાબર છે. લાવો દીધું પાણી તો પીધું. અમારું લે, હા દીકરા અમારું અલગ જ આવે ને. શું કે માસી હુઈ ગયા તા? હે હા લાગે જ છે. બધા સુઈ ગયા અને આજે મારું ગુચડું એનું શ્રીફળ લેવાનું. અહીંયા છે આઈ શ્રી સોનલ ધામ અને અહીંયા બહુ બધા માણસો આવે છે મઢડા, એટલે અમે અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે. હનુમાનની સમાધિ અહીંયા જે વાળા કરવું ને સમાધિ છે અહીંયા એવું પપ્પા કહે છે. મંદિરની અંદર દર્શન કરવા માટે આવી ગયા છે અને ટ્રાફિક તો છે મંદિરમાં, પણ એટલી બધી નથી. હા માસી આઈ શ્રી સોનલ ધામ હનુમાના. આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે. અહીંયા બાનુમાની સમાધિ પણ અહીંયા છે, જેણે આ મંદિરની નિર્માણ કરેલું છે. રજાના દિવસો છે એટલે ઘણી બધી પબ્લિક છે અને ટીવીઓ જે હમણાં થોડીક વાર પહેલા ઉઠી છે. ટીવી બાબુ ગુડ. એ શું છે ટીયુ? હોર્સ. શું છે હોર્સ. લે લે તું આમ ના આવતો અડમાં એમ કે છે. તું અડવા જાય છે ને? ચુક ચુક. You want to ride? You want to ride on horse? Huh, to you?